નમસ્કાર, મારું નામ છે કૃષ્ણા વડાલિયા કૃષ્ણા મહેશભાઈ, મારા પપ્પાનું નામ. અને હું ધોરણ 5માં ધોરણમાં ભણું છું. હું ક્રિએટિવ ક્લાસીસમાં ભણું છું. સવારે હું 6 વાગે ઉઠું છું. સાહેબ હું બાંધું છું. અમારા શરીરમાં એક બા છે, એ બહુ અમને રમવાની ના પાડે, ખીજાયા કરે, તો એની સાથે હું બાંધું છું. બા બધાને એમ કહે કે અહીંયા નહીં રમવાનું. જ્યારે એનો છોકરો રમતો હોય ત્યારે નો ના પાડે. પછી એનો છોકરો આવે ને પછી જાવતી ના પાડે, પછી ના પાડી દે અને પતંગ ચગાવવાની ના પાડે. દાદા એવું કરે, દાદા હેલ્મેટ મારવા ભાગે. મને મારા મમ્મી પપ્પા એમ કહે છે જિંદગીમાં મોજ કરી લેવાની, જિંદગી એકવાર જ મળે છે. મને ક્રિએટિવ ક્લાસીસ બહુ ગમ્યું. તમે પણ ક્રિએટિવ ક્લાસીસમાં આવજો. અને છે ને ક્રિએટિવ ક્લાસીસમાં અતુલ સરનો મુલાકાત એકવાર લેજો, બહુ મજા આવશે તમને. પણ અને ક્રિએટિવ ક્લાસીસમાં હું તો સારું કહું છું. મને તો છે ને હું ક્રિએટિવ ક્લાસીસમાં આવ્યો ને તે પછી હું હોશિયાર બની ગયો છું. એ પેલા મને વાંચતા નહોતું આવડતું, ઇંગ્લિશ વાંચતા હાવ નહોતું આવડતું, અને એ પેલા મારા અક્ષર હાવ ગંદા થતા હતા. એ પેલા મને મમ્મી મારતી તોય તો હું લેસન નહોતો કરતો. એ પેલા હું કાંઈ ભણતો નહોતો અને ભણવામાં મન નહોતું લાગતું. હવે હું ક્રિએટિવ ક્લાસીસમાં આવ્યો છું ને તેદુનું મને ભણવામાં મન લાગવા માંડ્યું છે. તેદુનું મને છે ને ઓલું આમ બધું ફાવી ગયું, આમ વાંચતા ઇંગ્લિશ લખતા બધું આવડી ગયું. બાકી પેલા મારા અક્ષર નહોતા સારા થતા, અક્ષર તો હાવ ગંદા થતા હતા. અને હવે મમ્મી એમ કહે કે હવે તો કે તું બહુ હોશિયાર થઈ ગયો. અને સ્કૂલ મને સૌથી વધારે છે ને અતુલ સર બહુ ગમે. કેમ કે અતુલ સર મને છે ને જ્યારે હોય ત્યારે સમજાવે. બધા સર મેડમ જ્યારે હોય ત્યારે મને સમજાવે. કોઈ દિવસ એક મેડમ મારે નહીં, તે મને બહુ ગમે. ભણાવે છે. અને તમે પણ એકવાર ક્રિએટિવ ક્લાસીસમાં આવજો. મને બહુ ગમ્યો ક્લાસીસ. અને તમે પણ તમારા બાળકને ક્રિએટિવ ક્લાસીસમાં મોકલો. આજે ઇન્ટરવ્યુ તમે જોયો સરસ મજાનો કાલી ગેલી ભાષામાં જે આપણને કૃષ્ણાએ બધી વાત કરી. આ છોકરો અમારે 5મા ધોરણમાં ભણે છે. જ્યારે સંસ્થામાં આવ્યો ત્યારે બહુ મસ્તીખોર ને અક્ષર નહીં લખવાના, સારું નહીં લખવાનું, વાંચવાનું નહીં, અને એનો સ્વભાવ એવો કાંઈ પણ હોય તો તરત બોલી નાખે. પણ ધીમે કરતા આપણે એની સાથે બધી રીતે સારી રીતે વાતો કરી, એને વાત મગજમાં ઉતરી અને એનો સ્વભાવ નિખાલસ છે. જે કાંઈ બોલશે ને એ પોતે અંદરના પોતાના હૃદયના ભાવથી બોલે છે. એટલે એનો જે અવાજ છે અને એની જે વાત છે આપણને સાંભળવી ગમે. એટલા માટે એનો નાનકડો વિડીયો બનાવ્યો હતો. અને એમાં જે કાંઈ તમે એના શબ્દ સાંભળો છો એ પોતે બોલે છે, કોઈ શીખવાડી એની પાસે બોલાવવામાં આવેલો નથી. એટલે એકવાર કૃષ્ણા માટે આપણે જોરદાર ક્લેપિંગ કરીએ.